તો મહાદેવ શ્રી રાધે રાધે બધાને. અને આજથી તો આપણે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે, મહાદેવના મહિનાની. કેમ કે બધાના દેવ હોય, મહાદેવના મહિના હોય, પણ આપણે તો શ્રાવણ મહિનો કાયમ હોય. હર હર મહાદેવ. પણ છતાંય બધાને શ્રાવણ મહિનાની શુભકામનાઓ અને શિવ સાથે કનેક્ટ થાવ એવી ભાવના સાથે આજના વ્લોગની શરૂઆત કરી. કારણ કે શિવ સાથે કનેક્ટ થવું જરૂરી છે. જ્યારે જીવ શિવ સાથે કનેક્ટ થાય ત્યારે જ સંતુલન આવે છે. કારણ કે મૂળ છે ને મહાદેવ, મૂળ એટલે જગત આત્મા છે. જગત આત્મા, આખા જગતની આત્મા ભગવાન શિવ છે એવું કહેવામાં આવે છે. અને સત્ય પણ છે. જ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો પણ સત્ય છે. કારણ કે પુરાણો કહે છે કે જ્યારે ઉત્પત્તિ થઈ ત્યારે વિષ્ણુ ભગવાન અને બ્રહ્મા વચ્ચે વાતચીત થઈ અને વાદવિવાદ થયો. પછી આકાશમાં એ વાદવિવાદ ચાલતો હતો. એમાં નિરાકાર શિવલિંગનું નિર્માણ થયું અને એ શિવલિંગમાંથી એવી વાણી નીકળી કે તમારી બેમાંથી જે મારો છેડો અને શરૂઆત ગોતી દે એ પહેલાં આવ્યા હશે. એ બે વચ્ચે વાતચીત એ જ રીતના થઈ હતી કે અમારામાંથી પહેલાં કોણ આવ્યું, બ્રહ્માજી અને વિષ્ણુજી વચ્ચે. તો શિવલિંગમાંથી એવી વાણી થઈ અને પછી બે એક ઉપર ગયા એક નીચે ગયા. પણ એનો અંત આવ્યો નહીં. વિષ્ણુ ભગવાનને ખબર પડી ગઈ કે આનો અંત કોઈ નથી. જેવી રીતે જ્ઞાનનો કોઈ અંત નથી, એવી રીતે વિષ્ણુ ભગવાન કહે છે કે આ લિંગનો કોઈ અંત નથી. તો એ પાછા આવ્યા ગયા, એ નીચે ગયા હતા, ઉપર પાછા હતા એ જગ્યાએ ગયા. અને બ્રહ્મદેવ કંઈક કેતકી કે એવું કંઈક પુષ્પ લઈ અને આવ્યા અને પ્રમાણ જોકે જડ્યો નહોતો એને ઉપરનો છેડો, પણ એને કીધું કે આવી મને છેડો જડી ગયો. ત્યારે એમાંથી પાછી વાણી થઈ કે અસત્ય છે. એટલે કદાચ બ્રહ્મદેવની ભગવાને ઓછી પૂજા થાય છે એક જગ્યાએ છે આખા ઇન્ડિયામાં. પણ એ બધી સ્ટોરી ત્યારે હતી. અત્યારે આપણે એમાંથી શીખવાની વસ્તુ એ છે કે અહંકારનો કંઈ અંત નથી, અસત્યનો કોઈ મૂલ્ય નથી. ત્યાં વિષ્ણુ ભગવાને ત્યારે મહાદેવે કીધું તમારું તો હરેક અવતારમાં પૂજા થાય. બટ અત્યારે આપણે એ જોવાનું છે કે આપણી અંદર દયા કરુણા હોય તો જ આપણે સાચું બધું. નકર બધું કોઈ વસ્તુનો કંઈ અર્થ જ નથી. આપણે રોગા ભગવાન સાથે ડીલ કરવા જાય એવું થાય એવું મને લાગે. તો હાલો આજના વ્લોગની શરૂઆત કરી શ્રાવણ મહિનાના જ્ઞાન સાથે અને અત્યારનું વાતાવરણ કંઈક. જોઈ લ્યો. હાલો, હર હર મહાદેવ શ્રી રાધે રાધે. આજના વ્લોગને કન્ટિન્યુ કરીએ. મમ્મીજી શું કરે? ઘંટી ચાલુ હોય એટલે અવાજ નહીં આવે. અહીંયા અંદર હે. હર હર મહાદેવ. તમારે કઈ કેવું શ્રાવણ મહિના વિશે? શ્રાવણ મહિનો છે બેહી ગયા છે કમ. બરાબર. એટલે આપણે તો બીજું કંઈ ના થાય, ભગવાનની સેવા પૂજા જાજી તો ના થાય આપણાથી. થોડી ઘણી કરી તો સારું એમ છે એમના માટે, આપણા માટે. સાચી પૂજા કીને કહેવાય? સેવા ભાવ. સેવા ભાવ ના જોઈએ, ભાવ ના જોઈએ. તે પછી આપણે એને એકટાણા કરી થાય તો ના થાય તો ના કરાય, કંઈ થાય તો કરાય. એવું બધું છે, કરી હગી તો. બાકી પેટમાં શંકર બોલો. પેટમાં ભગવાન ભોળોનાથ હળિયું કાઢતા હોય, ભૂખું રહેવાતો ના હોય. અને રહી તો એ ભગવાન ના પાડે રહી શકો તો જ રહ્યો. નકર હું તો ભાવનો ભૂખો છું, રોગનું નામ લઈ ગયો તો એ નથી. પણ એ બધી વિશેષ માને શું છે, ભગવાનની પૂજા થાય કે ના થાય એ વાત અલગ છે. પણ શિવની એક ઓલું કહેવાય છે ને, શિવપુરાણમાં આવે. હા, એનું નામ લેવાથી એના જેટલા નામ લઈએ એથી આપણે તરી જઈએ. હા, અને સત્ય બીજું શું હે? સત્ય એ છે કે બીજાને આપણે થોડા બીજા પ્રત્યે સારી ભાવના રાખીને અત્યારે એ સાચું છે. શ્રાવણ મહિના ભલે આપણે પહોંચી શકીએ તો બધે વિશેષ નહીં. તો સૌથી વિશેષતા એ છે કે હૃદય પરિવર્તન થાય અને એનું નામ લઈ બસ
અને બીજું જે થાય એ કરવાનું કાર્ય, ના થાય તો ભાઈ શું કરે ભગવાન. હર હર મહાદેવ હાથ